ભાઈ બહુ વરસાદ હતો, વિશ્વાને હેરાન બહુ છે, વિશ્વા ને બધાય પણ ફાઇનલી પોગી જશે. પોગી જાવ ભાઈ વિશ્વા, કઈ થાય બેટા? ઠંડુ બહુ છે ને. આજે આપણું સવાર થયું છે ગૌરીપુર, આપણે જવાનું છે કેદારનાથ અહીંથી હાલીને. અત્યારે સમય થઈ ગયો છે રાતના 3:30. મસ્ત મજાની ટાટા પાણીથી નાઈને કોટ બૂટ પહેરી નાખ્યા હે. હવે બધા તૈયાર થઈ ગયા હે, ચાય પાણી પી લીધા, નાસ્તો બાસ્તો કરી લીધા ને જવાનું છે આપણે કેદારનાથ હાલીને. જોઈએ બધા કહે છે વિશ્વ નાની પડે, શ્વાસ લેવામાં તકલીફ થાય તો ન લઈ જવાય. વરસાદ ચાલુ છે, બહાર વરસાદ ચાલુ છે સાટા. હવે જોઈએ હાટુ એક લીધા ઓક્સિજનના બોટલ. હા, ઓક્સિજનનો બોટલ લીધો છે. પ્લસમાં બધાય હાટુ લીધા રેનકોટ જોરાઈ દીધા. બધાય માટે જો આવા રેનકોટ લીધા છે મેં. ઋતુભાઈ રેડી? મહાદેવ તો જાવ છે. ચલો હવે આ બધું સામાન લઈ જવાનો છે. અમારે વિશ્વા માટે અમને રેનકોટ મળ્યો નથી એટલે અમે આવડું મોટું જબલું લઈ લીધું છે અને આખી ફાડીને બહાર કાઢી લેવાનું મુંડી. વિશ્વાબેન ને ઓલા પેરાની છે ડોકરીના. આવડું આ ને ઓલું નહીં, રસ્તેથી રેનકોટ નાનો છોકરાને મળે ને તો લઈ લેવું આમાં તક. કેમ કે મને માથામાં પેક થઈ જાય, લેવું પડશે ને કે આમ તેડવાની નહીં, આમ થઈ જાય. ઠેલો ઓટ લઈ લેવા, રસ્તા મળી જાય તો ને. તો મને બહુ બીક લાગે મારી વિશ્વાને લઈને કે મારી વિશ્વા. અમે જો ભાઈ નક્કી કર્યું છે કે વિશ્વાને લઈને જાય તો જાય. રસ્તે બહુ પણ એવું લાગે જરી કે ફેર એટલે પ્રીતિ ગમે ના ટેન્ટમાં રોકાઈ જાય. રેડી ને? હું તો ગમે અહીંયા રહી જાઉં. એવા લાગે કે અહીંયા જરીક તકલીફ થાય એટલે તો હું તો રોકાઈ જાઉં તમારા લોકો. મારી દીકરી બોલતી નથી ને એટલે નકર તો આગળ બધું થાય. બોલે નહીં ને છોકરોમાં બીક લાગે આપણને. કા બેટા? ઈશા બેટા જગાડી હાડા. પાપા જવું કે બેટાને જવાની છે એમ કે. ચાલો ભાઈ બધા રેડી? ચલો હાલો ભાઈ જઈએ નીચે અને ધીમે ધીમે હાલવાનું શરૂ કરી દઈએ. રસ્તામાં છે ને પછી આ ખચ્ચર વાળા નડે કે નહીં 4 વાગ્યા પછી, એટલે અમારે પ્લાન કર્યો છે કે થોડો વહેલા નીકળી જાય તો 3:30 તો થઈ જશે. ચાલો ધીમે ધીમે જઈએ. ઓક્સિજનનો બાટલો લીધો છે ત્યારે પણ જો કદાચ તું કાંઈ એમ લાગે અમારી છોકરી બોલતી નથી ત્યારે બીક લાગે પણ જોઈ ગાવીશ વા ને બહુ મજા આવે છે ભાઈ અત્યારે. કેમ કે બહાર તો સાંટા ચાલુ છે એટલે રાતના 3 વાગે નીકળી જવાનું છે આપણે. રેડી? હાલો જોઈએ આમાં જોઈને દાંત કાઢશે. બેટા આ કોણ છે? હે તો આને ખબર પડે કે હું છું અને તો આમ તો ફાટી ગઈ હતી તો બિચારીને પાડું ફાંજુ કા. ચાલો ભાઈ રેડી ઋતુભાઈ? મહાદેવ નો લઈને ભાઈજી ચલો. કેટલા ઠેલા લઈ જવાનું છે આપણે? આ છે ને 3 લેવા છે. આ ના ભાઈ આપણે ભાડે મૂકી દેવાના છે. આનું ભાડું લઈ 100 રૂપિયા. એ ભાડે મૂકવાના છે. એક સુરત પાસે 2 ને 3 ઠેલા લેવાનું છે ને. હા એક ફોટો પાડી લો ને. આ લે પાડ દો. 2 કિલોમીટર આપણે હાલી ગયેલા છીએ. હજી 13 કિલોમીટર આગળ જવાનું બાકી છે. બહુ ભીડ પડે. ઓ સડાન છે ભાઈ. એ ભાઈ બગીચા છે ને લેવલ આમ થોડાક છે, પાણા ખાડા ને એવું બધું. હા આ બધા છે ને, આ બધા ગધા આની માથે કોઈ જાય પર હું ન જાઉં. લોની છે બેટા બેટા ભૂલી જવા. હેટાપડા એટલે રહી જવાની અહીંયા નો અહીંયા. ધીમે ધીમે સડી જાય. મને તો બીક લાગતા હતા. હું તો ઘડીક ના પાડતી કે હું જાઉં નહીં. પ્રીતિ છે ને વિશ્વા કરતા તો પ્રીતિ ઠાકી ગઈ કે વિશ્વા લઈને જ જાવી તો કે એમ નથી મને ઠાક લાગ્યો. સાઈડ મારે. ચલો ચલો ધીમે ધીમે ચલો ભૈયા જ આપણા દોસ્ત બે. હાલો આપણે ધીમે ધીમે ચડી જાય. હાલો આપણે જઈએ. ભાઈ અમારે બનાવવાની છે મેગી. ભૂખ લાગી ગઈ છે, 10 વાગી ગયા છે તો વિચાર છે કે મેગી બનાવીને બધા ખાઈ લઈએ. તો આપણે ત્યાં પાણી ભરવા આવ્યા છીએ. અહીંથી તો પાણી પડે છે ઉપરથી. પહેલાં હું બનાવું મેગી? પહેલાં મેગી ને પછી ચા. આલો સુરત પાણી ગવણીથી ગારવા છે. ગવણીથી ગારી નાખો, થોડો કચરો છે. ના ના જ જતા પાણી ભરવા. અહીંથી તો દેખાય છે પાણી. આપણે અહીંથી જ ભર્યું. વાહ વાહ. અહીંયા બનશે ભાઈ જો. અહીંયા અમારો ચા અને મેગી બનશે ને આ બધું લોકેશન. વાહ વાહ. જો દી એટલે નીકળી ગયો છે, સૂર્ય ભગવાન દેખાય છે. આજનું વાતાવરણ સારું છે અત્યારે તો, પણ આમ તો ભાઈ 2 મિનિટે પલટો આવે તરત અંધારું થઈ જાય, વરસાદ આવી જાય. બાજુના ગામના છે સાંસના અને સાયકલ લઈને અહીંયા આવ્યા છે કેદારનાથ ને સાયકલ લઈને ઉપર ચડે છે અત્યારે. સાયકલ ઉપર જાવ છો ને તમે? વાહ વાહ. જવા દે છે સાયકલ ને? હા સાયકલ તો એમ છે કે મહેનત થી જે માણસો લઈ જાય ત્યારે 2 સાયકલ વાળા તો આગળ ગયા છે. એવું છે? કેટલા દિવસથી નીકળ્યા છો? 3 મહિના થઈ ગયા. 3 મહિના થઈ ગયા તો તમે બીજે બધે ગયા છે ને આગળ? હા અમે ચડીએ છીએ. આજે 4 ધામ ને 5 કેદાર યાત્રા છે. તમે એની ઉપર નથી ગયા ને? નહીં જાય છે. હા તો શું નામ છે તમારું? મારું નામ જગદીશભાઈ. તમારું નામ? મારું નામ નિકુ. વાહ વાહ. તો ભાઈ તક મારે તો સપોર્ટ કરજો ને. ભાઈ ક્યારે જાય છે સાયકલ લઈને ઉપર કેદારનાથ ને અમે જઈએ છીએ બધા હાલીને. અમારી હારે નાની છોકરી છે, અમે ધીમે ધીમે ચડીએ છીએ. અત્યારે મેગી બને છે આપણે અહીંયા જો. સુરજભાઈ બનાવે છે મેગી. કેટલી વાર લાગે સુરજ?
5 મિનિટ આમાં થોડું કઈ હા તો 2 મિનિટનો વિડીયો તો 2 મિનિટનો હોય 2 મિનિટ લઈ પણ 5 મિનિટ થાય અહીંયા કાંઈ વાંધો નહીં, 5 મિનિટ એવું છે કાંઈ વાંધો નહીં હાલો બનાવો. મેગી બની ગઈ છે જુઓ 1 2 અડધી ખાઈ નાખી ખાઈ ગયા સુરેશ ને ના પડતો ને એટલે અમે બનાવી નહીં ભાઈ ચોખ્ખી વાત નહીં ભાઈ મારે નથી ખાવી મને બહુ નહીં ભાવે હું જરીક સાખી એ શાક છે બાપરે તો વધારે શાકમાં પૂરી કરી દે નહીં નહીં આ પછી આ ધોઈને શાક બનાવવાનો છે આ મેગી ખાઈને હાલો પ્રીતિ ખાવા મળો વિશ્વા દીકરી મેગી ખાય છે તો એ એનો કોરે બહુ નહીં દેતી પ્રીતિ ઓલા કહેતા બધા બાટલા લઈને આવવાના આપણે આમને ચાય પાણી પી લીધા છે હું મેગી ખાઈ લીધી મસાલા સાઈડ પી લીધા હવે ધીમા ધીમા હાલતા થાય છે કેમ કે રાત્રે આખું જવાનું છે જોઈ લો કેટલો જવાનું છે આ બધે રસ્તો આમ 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 ફીર પાછા આમ જવાનું છે પછી જવાનું છે અહીંયા જવાનું છે જોઈ લો આ કેટલું આગળ છે આ પહાડ છે અહીંયા જવાનું છે બોલો પહાડમાં બરફ છે થોડો કેટલો એમાં હાલો ધીમે ધીમે હાલવા ચાલુ કરી દઈએ પાછા ચા પાણી પી લીધા મસ્ત ના મેગી ખાઈ લીધી પણ કિસ્સે બેટા હોઈ ગયા હે વિશ્વા હોઈ ગઈ એક અમારો દોસ્તર પાછળ જઈને વાટે છે હા હાલો હવે જાય છે અને લાગે શાક લાગે આપણે અહીંયા પુલના હેઠ ઉપર છીએ જે પુલના હેઠે પાણી જાય જોઈ લો 8 કિલોમીટર હાલી ગયા છે ગૌરીકુંડ થી 8 કિલોમીટર હાલી ગયા છે અહીંથી ગૌરીકુંડ આ માર્ગ છે કેદારનાથ આ માર્ગ છે જો તમે અહીંયા જો ભાઈ કેદારનાથ 8 કિલોમીટર અને તમે આ સાઈડ આવો ને તો ગૌરીકુંડ 8 કુલ 16 કિલોમીટર છે એમ ને તો 16 કિલોમીટર હા 16 છે કેદારનાથ બધા કે 12 પણ 16 તો દેખાય અમને 15 કેતા થા 15 કે કોઈ 16 કે પણ રીતસરમાં 16 છે મારા અંદાજે કેમ કે અહીંયા જો ને ખાંભો છે ગૌરીકુંડ 8 આમ કેદારનાથ ઓલી બાજુ 8 આમ એટલે 16 કિલોમીટર થઈ ગયું ને બે બાજુ આપણે અડધી આવી ગયા છે કેમ ને અડધું થઈ ગયું આપણા માટે તો મારા દોસ્ત તારીખ આગળ છે પાછળ છે હા બે આગળ બે આગળ બી જાય હાલો ધીમે ધીમે હાલે રાખી પ્રીતિ એક લઈ લીધું તરબૂચ ને કાકડી મિક્સ ભૂખ લાગી છે પ્રીતિ કે આપણે મોઢા ઉભા મોઢું ભાઈ કાંઈ વાંધો ખાઈ લે આપણે ડીશ હોય મળે 50 ની એક ડીશ મળે આપણે એક લીધી છે પ્રીતિ માટે ને ભાઈ પાણીના બોટલના 100 રૂપિયા એક બોટલના 100 રૂપિયા લે અહીં બહુ કેમ બરસાત કે બહુ મહેનતથી માથે લાવે તો મેં પૈસા તો લઈ એટલે 100 રૂપિયા લઈ બાકી તો વરસાદ સારો થઈ જાય ધીમે ધીમે તો ભાઈ ફાઇનલી કેદારનાથ રહ્યું છે ખાલી 6 કિલોમીટર હવે અમે ઘણું બધું કાપી જશે આ રસ્તો 6 કિલોમીટર આખું છે અને ભાઈ અહીંયા આવો ને તો ખાસ ઘોડાની ધ્યાન રાખવાની કેમ કે આ બધા હાલે ને ક્યારેક પાડી દે ને એ રીતના હાલે કેમ કે લાઈનમાં નીકળ્યા એ જ દેખાય ઘોડા જ એટલે છે ને હાલવાનું ધ્યાન રાખો ને ક્યારેક થાય ફગાવી સાઈડમાં રહેવું તો કાંઈ નહીં બાકી તો અહીંથી બરફ બે પર્વતની વચ્ચે અમે હાલીએ છીએ ક્યારે ક્યારના અહીંયા તો બરફ છે આ બધું દેખાય આ બરફ જ છે સફેદ મહાદેવ આગળ છે તો આ બધો બરફ છે ભાઈ વાહ વાહ એટલું દૂર છે બરફ હશે ને ડુંગરામાં આપણે લાગે વાદરું છે વાદળમાં કેવો બરફ છે પ્રીત તો દેખાય બરફ કેવો બરફ છે બરફ છે બરફ ઢગલા કેમ હોય આખો ડુંગરો બરફમાં એવો બરફ હાલો એક થઈ ગયો અને મારી વિશ્વાભાઈ હા દાંત કાઢે છે વિશ્વાને કાંઈ તકલીફ નથી બધા કે ભાઈ શ્વાસનો પ્રોબ્લેમ થાય ને ઓક્સિજનની કમી છે અમે ઓક્સિજનનો બાટલો યારે લીધો છે પણ ઉપયોગ કર્યો નથી હજી 6 કિલોમીટર આગળ છે હજી કાંઈ જરૂર પડી હતી ઓક્સિજનની હા વિશ્વા બેટા આવી જઈએ આપણે ગુજરાત આખું ગુજરાત આપણે જોવે બેટા આવી જાય ને આપણે હા તો ફાઇનલી ચાલો થોડુંક છે દૂર ધીમે ધીમે જાય બાકી હાર નથી માનવાની હા મારી દીકરી દાંત કાઢે છે ને તમને હોંસલો વધે છે હુઈ જાય ને તમને બીક લાગે છે તો હુઈ ગઈ તો ઘડિયા પર જોઈ શ્વાસ લે છે ને છોકરી તમને બીક લાગે છે અમે અહીંથી ડેડ બોડી લઈ જતા જોઈ છે કે ભાઈ જતો માણસ ઉપર પ્રોબ્લેમથી હાર્ટ એટેક થઈ જાય ઓફ થતા હોય ને તો લઈને જાય અહીંથી તો ચલો કાંઈ નહીં આપણે રસ્તામાં આગળ મળી હતી એક ચા પીવો છે પણ થોડા આગળ થઈ 20 નંબર 7 આવી ગયેલા છે આપણે બધા રેનકોટ પાછા પહેરી લીધેલા છે મારા વિશ્વા બેટાને કોકના રેનકોટ આવી ગયેલા છે પ્લસમાં આવે સુરેશ કે આપણે બેગ ઢાંકી દીધા ઋતિક બંધ કાઈ જાય મારા કર નાખો મારા સંપલા સુરેશ ને જરી આમ મિલાવ તો હાલો આપણે પહેરીને ઢાંકીને હાલતા જાય નંબર 7 આવશે વધારે તો મજા બગડી જાય હાલો અંદરથી નાખી દો અંદરથી કોથળા વાતાવરણ એકદમ બદલી ગયું છે 2 મિનિટમાં જ ખાલી જવો વરસાદ ને અંધારું થઈ ગયું થોડીક વારમાં
ને આપણે સાયા કરી ગયા છે ટેન્ટ જેવું ભાઈની દુકાન છે નાની એવી, તેમાં ઊભા છે. પ્રીતિને ભાઈ બોટ લઈ દીધા છે. ખમી જાય. હા પ્રીતિ રેડી સપલા તૂટી જાય પ્રીતિને. સંપલા તૂટી ગયા હે એ તમે જોયું વરસાદ ને બહાર જવું જ નથી. આ સંપલા ખા હા લઈ લીધા નવા 300 આપણા ગામમાં 300 ની મળે અહીંયા 500. 500 માં હાથ પે હારો મળી જાય સારી વાત છે. હા પૈસા વળી લીધા મળી જાય સારી વાત. તો આમ જો વરસાદ ફૂલ ચાલુ થઈ ગયો છે ભાઈ, વધી ગયું વાતાવરણ સરસ. આપણે થોડી વાર ખમી જાવ. નીર આપણે કાંઈ ઉતાવ્યો નથી. અત્યારે વાગી જશે 1 વાગ્યો છે બપોર. ફાઇનલી આપણે કેદારનાથ પહોંચી જશે. ઠંડી બહુ છે ભાઈ, વ્લોગ લેવાનું ફેર નથી, વરસાદ એ બહુ આવતો હતો પણ ભાઈ ગમે એમ કરીને આપણે પહોંચી જશે. અહીંયા દેખાય ને ને આવી જશે મંદિર દેખાડવું પહેલો. જો મંદિરની ટોચ દેખાય. વાહ હર હર મહાદેવ ભાઈ. બહુ વરસાદ હતો, વિશ્વાને હેરાને બહુ છે વિશ્વાને બધાય, પણ ફાઇનલી પહોંચી જશે. પહોંચી જાવ ભાઈ વિશ્વા. કઈ થાય બેટા? ઠંડુ બહુ છે ને મારી દીકરી તોય સાની મની છે. ચલો ચલો હાલો ભાઈ, થોડુંક જ દૂર છે, આવી ગયું ને ભાઈ. મોબાઈલ હાથમાં પકડ્યો ખબર એ પડતી નથી, હાથ ત્યાં ખોટા પડી જાય બહાર, એમ લાગે બોલવું જ નથી. કેમ છે સુરેશભાઈ? છે કેમ છે ભાઈ? પહોંચી જાવ ને. હાલો ભાઈ, ઠંડી એટલે હાથ દેખા, હાથ ખોટા પડી જાય. હે હાલો હાલો હવે પહોંચી જઈ ત્યાં દર્શન કરી. ફાઇનલી આપણે પહોંચી તો જાશી ને આવી જશે આપણે ભજીયા ખાવા. 100 રૂપિયાના 8 ભજીયા ભાઈ, તો ગણી ગયો 1 3 4 5 6 7 8. જો ભાઈ 100 રૂપિયાના લીધા છે. 100 200 રૂપિયાના ભજીયા લી. હાલો ભાઈ, હે ઋતુ આવી જા ખાવા. ચટણી કોણ લેવા જાય? આરો છોડી લેવા. ચટણી તો છે થઈ જશું રામા તમે ઋતા. ચાલો ભાઈ ખાઈ ગયા ભજીયા ખાઈ લઈ. બાજુમાં ટેન્ટ રાખ્યો છે, ના આવી જાય પછી આપણે. અને લુગડા લેવા નથી દીધા હું મેં પૂરું. સાચી વાત છે, ના એની હોય. નાસ્તો કરી લીધો છે ને અહીંયા આપણું ટેન્ટ છે. આમાં પ્રીતિ રોકાણી છે ઘરે. અમે જાય છીએ બહાર. આમ તો પ્લેન ઉપડે અહીંથી હેલિકોપ્ટર તો ઉપડે. મંદિરની બાજુમાં છે હેલિકોપ્ટર. જવો જાય. અરે વાહ, પેલું કેમ હાલે કા? જો ચાલો ભાઈ, અમે જઈએ છીએ મંદિરે જવું પડે તો રજીસ્ટર પહેલાં કરાવવું પડે. તો રજીસ્ટર કરાવી બોલાતું રજીસ્ટર કરાવતા આવીએ. અને ગરમ કપડાં અમારા પલ્લી જશે બધાય. તો અહીંયા મળે છે એમ કહે છે. તો 1-2 જોડી નાઇટ ટી લેતા આવીએ, એવું બધું લેંગો ટી શર્ટ એવું બધું લેતા આવીએ. તો પ્રીતિભાઈ રહે ને હું ને સુરેશ ને ઋત્વિક જઈએ છીએ લેવા. જાઉં ઋત્વિકભાઈ? કેવી ક્યાંટ લાગે? ખોટું બોલા આમ તમે ખોટા આવી નથી મેં નથી જઈ. તારે આવડું મોટો ટેન્ટ રાખ્યું હતું આપણે ભાઈ. 4 જણાનું છે પણ 8 જણા હું એવડું રાખ્યું. 10 જણા આમ એવડું રાખ્યું. 4 સારે 10 જણા આમ એવડું મોટું છે. એમાં અમે 4 હું એમાં હીટર આવે તો આવી ગયું. હીટર ગરમ રાખે રૂમ, ટેન્ટને ગરમ રાખે. તો હાલો સામે મંદિર છે, એની બાજુમાં રજીસ્ટર કરાવવા જવું પડે એમ છે. તો ના જઈએ તો આ મંદિર છે, બસ દેખાય મંદિરની. ચલો ત્યાં જઈએ ને બધું રજીસ્ટર કરાવીએ ને કપડાં ગરમ મળે ગરમ કપડાં લઈ લઈએ. હેલિકોપ્ટર આવી ગયું બીજું. હવે કેમ ઊભું રહી દઉં? અહીંયા છે ને ભાઈ મહાદેવની બધી બાજુ ડુંગરો છે ને બધી બાજુ બરફ હશે. આમ જુઓ બધી બાજુ બરફવાળા ડુંગરો છે. આમાં તમને દેખાય જ નહીં. આમ તો આ બરફ છે, આમાં બધે બરફ. આ બરફ હશે તો આ સાઈડ આ બધો બરફ જ છે. સફેદ દેખાય બધો બરફ, બહુ બરફ છે ભાઈ. તો ઠંડુ તો રહેવાનું છે ને. તો ભાઈ ફાઇનલી આપણે દર્શનનું રજીસ્ટર થઈ ગયું છે ને અત્યારે જવાનું છે દર્શન કરવા. અડધી કલાકમાં વારો આવી જાય એમ કહે છે. ને ગળદી કાંઈ નથી ગઈ. એક દોસ્તારને મોકલ્યો હતો ને રજીસ્ટર કરીને નાખ્યું સારી એનું. તો જવાનું છે દર્શન કરવા વિશ્વા. પ્રીતિને વિશ્વાસ પાછા લઈ આવ્યો નાખી. જવું ને મોટા જવું ને. કેવી ઠંડી છે તો આને કંઈ લેવા દેવાય બોલે તો અમને બોલાતો નથી. છોકરીને ટાઈમ નથી લાગતા. સારું જોવાય મહાદેવની દયાથી કાંઈ થવું ન તો આજે સારા પાછા અમે પગી જઈને તો બસ. જેમ કે રસ્તે બધા બીરો હતા ને ખરેખર ઠંડી છે હતી પણ જો કાંઈ થવું ન જોવું. ને પ્લેનનું પૂછો જવાનું છે. પ્લેનમાં જો હોય ને જગ્યા અત્યારે તો અમે પ્લેનમાં ભીયા તો પાકું નથી કહેતા. દર્શન કર્યા પછી ખબર પડે. ચાલો મહાદેવના મંદિરે જઈએ. અહીંયા તો ભાઈ હોમ છે ને મંદિર જવું ને તો આગળ જવાનું. ચાલો જઈએ ભાઈ દર્શન કરવા જઈએ છીએ. અહીંયા તો હોમ છે મસ્તનો. આ બધા ક્યાંય પહેલાં નહોતો ઓણ છે પોર નહોતો એમ કે કાંઈ ખબર નહીં મને. કેમ કે હું શું પહેલી વાર જ આપણને ખબર નહીં પોર નહોતો હોમ એમ કે ઓણ જ છે પોર નહોતો. ને આમ તો બરફ વાહ વાહ
આમ બોલાતો નથી પણ બરફ જોઈને ખુશી થઈ જાય છે. વાહ ચલો ચલો ધીમે ધીમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી જશે કેદારનાથ. વિશ્વાની પ્રીતિને લઈને હાલીને પાછા આપણે ઘોડા ખચ્ચરમાં બેઠા નતા, હાલીને આવ્યા છીએ. અને ભાઈ વરસાદ છે તો પણ આપણે રિક્ષ લઈને પહોંચી જશે. અહીંયા અત્યારે બરફ ભાઈ છે ફૂલ, હાથે આમ નથી થતા, ઠંડી ફૂલ છે. તો કાંઈ નહીં, તો દર્શન મસ્તને કરી લીધા છે ને અત્યારે જવાનું છે ટેન્ટ રાખ્યું ત્યાં અને નક્કીને ઘરે વ્યા જઈએ. પણ એ સપનું હતું કે ભાઈ હું અહીંયા કેદારનાથ આવું તો ટૂંક સમયમાં પૂરું થઈ ગયું છે. બાકી જય શ્રી કેદાર જાઓ, મંદિર દેખાડજો. જય શ્રી કેદાર. પ્રીતિ પહોંચી જાય આપણે વિશ્વને લઈને. વિશ્વ બોલ જય શ્રી કેદાર. બેટા મારી દીકરીને કાંઈ નહીં થયું કા બેટા? ઠંડી લાગે બેટા? જો લાટું થઈ ગયું. જો ફરતી કોર પહાડ છે અને બરફ, જો બરફ છે આ બધો. તો ફાઇનલી આપણે પહોંચી જશે ભાઈ. ને ભાઈ આ એક ખુશી અલગ જ છે, કેમ કે આ એક સપનું હતું અહીંયા આવવાનું, આજ આવી ગયો અહીંયા. વાહ વાહ બહુ મજા આવી ગઈ. રસ્તે કાંઈ ફોટા ફોટા નથી પડાવવાના, કેમ કે વરસાદ બહુ હતો. 6 કિલોમીટર પાણીમાં તમે આવ્યા છીએ એટલે વરસાદ બહુ હતો એટલે આપણે કાંઈ વિડીયો ફોટો ઓછા લીધા, પણ પહોંચી ગયા. અને અત્યારે આરતીનો સમય છે, જે આરતી થાય છે 7 વાગી ગયા છે, સાંજના 7 વાગ્યા છે ને આરતીનો સમય છે. તો ભાઈ ફાઇનલી આપણે દર્શન કરી લીધા હતા મસ્ત મજાના મહાદેવના. ટ્રાફિક છે થોડીક, પણ અત્યારે ઓછી હતી કેમ કે વરસાદ પવન ફૂલ હતો, જે પબ્લિક ઓછું હતું. મસ્તના દર્શન કરી લીધા વિશ્વ અમારી વિશ્વ હોઈ ગઈ છે. અત્યારે જવાનું છે ટેન્ટ છે ત્યાં બોલાતો નથી. હજાર દોસ્તાર મારું વાંહે છે, એ આગળ આવશે અહીંથી. જય શ્રી કેદાર કોમેન્ટ લખ નાખો. પાછા ક્યાંથી આવશે હવે? હવે આવવાનું છે વિશ્વ હાલે રાખે બોલે તાવ દે. હવે તાવ દે નહીં વિશ્વ, જેમ કે વાતાવરણ એવું છે અહીંયા એકવાર આવો તો લાડ થઈ, બીજી વાર આવો તો કાંઈ નહીં, પણ એકવાર અહીં આવજો. બીજી વાર આવવાની જરૂર નથી લગભગ, પણ એકવાર અહીં આવજો એ પાકું. બીજો તમે એમ કહો કે હવે જાવું તો જાવું, ન તો હાલશે, પણ એકવાર પણ આવું. તો હવે અમારે વિશ્વ હાલો હોય કે ત્યારે હું કહું કે પાછા આવજો, બાકી તાવ દે હવે હું અહીં ન હોઉં. ચલો ભાઈ જાય ધીમે ધીમે આવું ટેન્ટ છે ત્યાં.